Hello and welcome back to lecture series of Signal and System. આજના લેક્ચરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે બેઝિક સિગ્નલ ફંક્શન. વિવિધ ટાઈપના બેઝિક સિગ્નલ ફંક્શન આવેલા હોય છે. આ લેક્ચરમાં એ દરેક સિગ્નલ ફંક્શનનું આપણે મેથેમેટિકલ ઇક્વેશન તથા એમનો પ્લોટ ડ્રો કરશું અને એની ડિટેલમાં ચર્ચા કરશું. તો બેઝિક સિગ્નલ ફંક્શન કેટલા ટાઈપના હોય છે? તો ટોટલ 9 ટાઈપના બેઝિક સિગ્નલ ફંક્શન હોય છે. એ 9 ટાઈપની વાત કરીએ તો યુનિટ સ્ટેપ, યુનિટ ડેલ્ટા, રેમ્પ, એક્સપોનેન્શિયલ, સિગ્નમ, ટ્રાયેંગ્યુલર, રેક્ટેંગ્યુલર, સાઇનોસોઇડલ એન્ડ સિંક. હવે અગાઉ આપણને ખ્યાલ છે કે કોઈ પણ સિગ્નલ છે મેઇનલી 2 ટાઈપનું હોય છે, કન્ટિન્યુઅસ ટાઈમ એન્ડ ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ. તો આ દરેક ફંક્શનને આપણે 2 રીતના ડિસ્ક્રાઇબ કરી શકીએ. એક તો સીટી ટાઈપમાં એટલે કે કન્ટિન્યુઅસ ટાઈમ, અને ડિસ્ક્રીટ ટાઈમ એટલે કે ડીટી. તો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલું ફંક્શન, જે છે યુનિટ સ્ટેપ સિગ્નલ. તો યુનિટ સ્ટેપ સિગ્નલ ઇઝ ડિનોટેડ બાય યુ ઓફ ટી એન્ડ યુ ઓફ એન. હવે યુ ઓફ ટી એટલે તમને ખ્યાલ છે કે જો આપણે સીટીમાં એટલે કે કન્ટિન્યુઅસ ટાઈમમાં આપણે યુનિટ સ્ટેપ સિગ્નલને ડિસ્ક્રાઇબ કરવું હોય તો યુ ઓફ ટી નો યુઝ કરશું, અને જો ડીટી ટાઈમમાં એટલે કે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલમાં જો આપણે રિપ્રેઝન્ટ કરવું હોય યુનિટ સ્ટેપને તો યુ ઓફ એન વડે એને ડિનોટ કરશું. ઇટ ઇઝ યુઝડ એઝ બેસ્ટ ટેસ્ટ સિગ્નલ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ સિસ્ટમનો રિસ્પોન્સ આપણે ટેસ્ટ કરવો હોય તો ટેસ્ટ કરવા માટે સૌથી બેસ્ટ સિગ્નલ છે યુનિટ સ્ટેપ સિગ્નલ. યુનિટ સ્ટેપ સિગ્નલ આપણને મેથેમેટિકલી ખ્યાલ હોય તો આપણે એને સિસ્ટમને એપ્લાય કરી શકીએ, અને જે પણ અજાણી સિસ્ટમ છે એટલે કે જેનો રિસ્પોન્સ આપણે જાણતા નથી એ સિસ્ટમનો રિસ્પોન્સ આપણને ખ્યાલ આવશે. તો આટલા માટે યુનિટ સ્ટેપને ટેસ્ટ સિગ્નલ તરીકે પણ ઓળખવામાં આવે છે. The area of unit step signal is unity. યુનિટ સ્ટેપ સિગ્નલ વડે યુનિટી એરિયા છે એ કવર થશે. તો સૌથી પહેલું આપણે મેથેમેટિકલ ઇક્વેશન જોઈએ, ફંક્શન જોઈએ, તો u ઓફ t ઇઝ ઇક્વલ ટુ 1. ક્યારે? તો કે t ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. t ની 0 અથવા તો 0 કરતા વધારેની વેલ્યુ માટે u ઓફ t ફંક્શન છે એ 1 રહેશે, અને 0 તો કે 0 ક્યારે? તો કે while t is less than 0 એટલે કે t ની 0 કરતા નાની જો વેલ્યુ હશે તો એના માટે u ઓફ t છે એ 0 રહેશે. તો આ મેથેમેટિકલ ઇક્વેશન થઈ, એની કન્ડિશન કહી શકાય આપણે. તો એનું આપણે રિપ્રેઝન્ટેશન જોઈએ પ્લોટમાં તો આ રીતના છે. આ 0 છે, 0 એ વેલ્યુ શું મળે છે? 1. અને બીજી કન્ડિશન શું છે? તો કે 0 કરતા વધારે વેલ્યુ હશે, એટલે 0 કરતા વધારે વેલ્યુ એટલે કે પોઝિટિવ સાઈડ જાય ત્યારે પણ યુનિટ સ્ટેપ સિગ્નલ છે એ 1 રહેશે. એટલે આ રીતના આપણે 0 એ 1 અને પછી પોઝિટિવ વેલ્યુ માટે 1 રાખેલ છે. અને બીજી કન્ડિશન એવી છે કે 0 કરતા ઓછી વેલ્યુ એટલે કે નેગેટિવ સાઈડ ઉપર જશું તો ત્યારે આપણને વેલ્યુ મળશે નહીં, એટલે અહીંયા કોઈ પણ પ્રકારની વેલ્યુ મળતી નથી. તો આ યુનિટ સ્ટેપ સિગ્નલ છે, બરોબર. આનું નામ કઈ રીતના પડ્યું? તો કે આ એક સ્ટેપ જેવો આકાર તમને દેખાતો હશે, અહીંયા એક સ્ટેપ બને છે એટલા માટે યુનિટ સ્ટેપ સિગ્નલ છે. હવે આ જ ફંક્શનને આપણે ડીટી સિગ્નલમાં કઈ રીતના ડિસ્ક્રાઇબ કરી શકીએ? તો યુ ઓફ ટી ને બદલે અહીંયા શું આવી જશે? યુ ઓફ એન. કન્ડિશન સેમ રહેશે, ખાલી ટી ની જગ્યાએ આપણે શું લઈ લઈએ છીએ? ટાઈમની જગ્યાએ આપણે સેમ્પલ લઈએ છીએ, અને સેમ્પલ માટે આપણે એન લખેલું છે. તો u of n is equal to 1 for n is greater than or equal to 0 and 0 for n is less than 0. તો એનું સિગ્નલ જો આપણે ડ્રો કરવાની ટ્રાય કરીએ તો 0 એ 1 વેલ્યુ, પછી 1 સેમ્પલ એ 1, 2 એ 1, 3 એ 1, આ રીતના આગળ તમે જેટલા ચાલતા જશો પોઝિટિવ સાઈડ ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી તમને 1 મળશે. એટલે 0 અને 0 કરતા વધારેની વેલ્યુ માટે તમને 1 મળશે, જ્યારે 0 કરતા ઓછી વેલ્યુ એટલે કે નેગેટિવ સાઈડ તમને 0 વેલ્યુ મળશે. તો આ હતું યુનિટ સ્ટેપ સિગ્નલ. નેક્સ્ટ જોઈએ આપણે યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ. તો યુનિટ ઇમ્પલ્સ સિગ્નલને યુનિટ ડેલ્ટા સિગ્નલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો
તો ઇમ્પલ્સ અને ડેલ્ટા બંને સેમ સિગ્નલ છે, બરોબર. તો એનું મેથેમેટિકલ ઇક્વેશન જોઈએ તો એ છે ડેલ્ટા ટી. હવે ઇમ્પલ્સ સિગ્નલને ડેલ્ટા ટી વડે દર્શાવાય છે, યુનિટ સ્ટેપને યુ ઓફ ટી વડે દર્શાવાતું હતું. એ જ રીતના યુનિટ ઇમ્પલ્સ અથવા તો ડેલ્ટાને ડેલ્ટા ઓફ ટી તરીકે ઓળખવામાં આવે છે. અને એનું ફંક્શન શું કહે છે તો કે it is equal to 1 when t is equal to 0 અને equal to 0 when t is not equal to 0. એટલે કે t ની 0 વેલ્યુ માટે 1 છે, બાકી બધી વેલ્યુ માટે 0 છે. તો આને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરીએ તો આવું કંઈક ગ્રાફ આપણને મળશે, પ્લોટ આવો મળશે યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ. આ યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ છે, ખાલી એક 0 એ 1 વેલ્યુ મળે છે, એટલા માટે આને યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ કહેવાશે. આ વાત થઈ સીટી સિગ્નલની, સીટી યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ. હવે ડીટી યુનિટ ઇમ્પલ્સ સિગ્નલની વાત કરીએ તો એનું ફંક્શન શું છે તો કે ડેલ્ટા ઓફ એન થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 1 ફોર એન ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ડેલ્ટા ઓફ એન ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે તો કે અધરવાઇઝ એન ઇઝ ઇક્વલ ટુ 0 ની સિવાયની દરેક વેલ્યુ માટે ડેલ્ટા એન છે એ 0 થઈ જશે. તો આને આપણે પ્લોટ ડ્રો કરીએ તો કંઈક આવો તમને પ્લોટ મળશે. ડેલ્ટા ઓફ એન તો કે 0 એ 1 વેલ્યુ, બાકી બધે 0 વેલ્યુ. તો આ થઈ ગઈ યુનિટ ઇમ્પલ્સ સિગ્નલ. નેક્સ્ટ વાત કરીએ રેમ્પ ફંક્શન. રેમ્પ ફંક્શનને આર ઓફ ટી વડે દર્શાવાય છે અથવા તો આર ઓફ એનમાં. તો આર ઓફ ટી ની વેલ્યુ આપણે જો ફંક્શનમાં જોઈએ તો આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ટી વેન ટી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે કે ટી ની 0 અથવા 0 કરતા વધારે વેલ્યુ એ આર ઓફ ટી છે એ ટી મળશે. ટી એટલે કે જે તમે વેલ્યુ લેશો એ જ સેમ તમને મળશે, જ્યારે ટી ની બાકીની વેલ્યુ માટે આર ઓફ ટી છે એ 0 રહેશે. તો આને આપણે પ્લોટમાં સમજીએ તો કે જ્યારે ટી ની વેલ્યુ 0 હશે તો અહીંયા શું આવશે 0. જ્યારે ટી ની વેલ્યુ 1 હશે તો આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 1 થશે, તો અહીંયા 1 આવી ગયું. જ્યારે ટી ની વેલ્યુ 2 હશે તો આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 2 થશે. તો આ રીતના તમને એક સિગ્નલ છે એ જોવા મળશે, જેને કહેવાશે રેમ્પ ફંક્શન અથવા તો રેમ્પ સિગ્નલ. આ સીટી રિપ્રેઝન્ટેશન થયું. ડીટી માં રિપ્રેઝન્ટેશન સિમ્પલી શું કરવાનું છે તો કે ટી ની જગ્યાએ તમારે એન પુટ કરી દેવાનું છે, એટલે એ તમારું ડીટી રિપ્રેઝન્ટેશન થઈ જશે. આર ઓફ એન ઇઝ ઇક્વલ ટુ એન ફોર એન ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એન્ડ આર ઓફ એન ઇઝ ઇક્વલ ટુ 0 વેન એન ઇઝ લેસ ધેન 0. 0 કરતા નાની વેલ્યુ માટે એન ની વેલ્યુ કેવી મળશે, આર ઓફ એન ની વેલ્યુ 0 મળશે. બાકીની દરેક વેલ્યુ માટે એન ની જે વેલ્યુ હશે એ જ તમને આઉટપુટમાં મળશે. તો 0 એ તમને 0 મળે, 1 એ 1, 2 એ 2, 3 એ 3. તો આ રીતના તમને ડીટી સિગ્નલમાં રેમ્પ સિગ્નલ છે આપણે ડિસ્ક્રાઇબ કર્યું. એના પછીનું ફંક્શન છે એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ ફંક્શનને મેથેમેટિકલી કઈ રીતે રિપ્રેઝન્ટ થાય તો કે x ઓફ t ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ આલ્ફા ટી. હવે બે ટાઈપના એક્સપોનેન્શિયલ ફંક્શન હોય છે, એક ડિકેઇંગ ટાઈપ અને એક ઇન્ક્રીઝિંગ ટાઈપ. એટલે ડિકેઇંગ એટલે ઘટાડો થવો, ઇન્ક્રીઝિંગ એટલે વધારો થવો. તો બે ટાઈપના એક્સપોનેન્શિયલ ફંક્શન આપણે મેળવી શકીએ. હવે જ્યારે માઇનસ આવે ત્યારે સમજી લેવાનું કે ડિકેઇંગ એક્સપોનેન્શિયલ ફંક્શન છે. તો આનું આપણે પ્લોટ જોઈએ તો આ શું છે, એક્સપોનેન્શિયલી એની વેલ્યુ છે એ ઘટે છે. પહેલા -4 હોય તો પછી -2 થશે, પછી 1 થશે, પછી પોઈન્ટમાં વેલ્યુ આવશે. તો આ રીતના ડિકેઇંગ વેલ્યુ હોય તો એને ડિકેઇંગ એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાશે. ત્યારબાદ એક્સપોનેન્શિયલ ફંક્શનમાં ઇન્ક્રીઝિવ ટાઈપનું આપણે ફંક્શન જો કેવું હોય તો x ઓફ t ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ આલ્ફા ટી. જ્યારે પ્લસ હોય અહીંયા એટલે એ ઇન્ક્રીઝિવ ટાઈપનો એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાશે. આને આપણે ગ્રાફિકલી આ રીતના રિપ્રેઝન્ટ કરી શકીએ. જો અહીંયા શરૂઆતમાં જે વેલ્યુ છે એ હવે ધીરે ધીરે વધતી જાય છે, તો આ એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થઈ જાય, એટલા માટે આને ઇન્ક્રીઝિવ ટાઈપ એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાશે. નેક્સ્ટ ફંક્શન છે સિગ્નમ ફંક્શન, નોટ એ સિંઘમ. બરાબર, સિંઘમ ફંક્શન નથી પણ સિગ્નમ ફંક્શન છે. આને આપણે મેથેમેટિકલી રિપ્રેઝન્ટ કરવા માટે 3 વેલ્યુ લેશું. તો કે SGN ઓફ t એટલે આ સિગ્નમ ફંક્શનની
રિપ્રેઝન્ટેશન છે એને SGN ઓફ t વડે દર્શાવવામાં આવે છે. એની વેલ્યુ 1 થશે ક્યારે? તો કે t ઇઝ ગ્રેટર ધેન 0. 0 કરતા જો t ની વેલ્યુ વધારે હશે તો ત્યારે ફંક્શન 1 થઈ જશે અને ફંક્શન 0 થશે ક્યારે? તો કે t ઇઝ ઇક્વલ ટુ 0. 0 એ 0 થઈ જશે અને ફરીથી t લેસ ધેન 0 હોય તો ત્યારે એની વેલ્યુ થઈ જશે માઇનસ. તો આને આપણે પ્લોટ ડ્રો કરવો હોય તો સિગ્નમ ફંક્શનનો પ્લોટ હોવો છે 0 એ 0 વેલ્યુ, બરોબર છે. ત્યારબાદ પોઝિટિવ વેલ્યુ માટે તમને 1 મળશે અને નેગેટિવ વેલ્યુ માટે તમને -1 મળશે. એટલે આવો પ્લોટ કંઈક તમને સિગ્નમ ફંક્શનનો મળશે. આવા સિગ્નલને કહેવાશે સિગ્નમ સિગ્નલ. ઓકે, નેક્સ્ટ છે રેક્ટેન્ગ્યુલર ફંક્શન. રેક્ટેન્ગ્યુલર ફંક્શનનું મેથેમેટિકલ ઇક્વેશન છે x ઓફ t ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A રેક્ટ કૌંસમાં r ના છેદમાં કેપિટલ T. હવે અહીંયા a જે છે એ છે એમ્પ્લિટ્યુડ, r છે રેક્ટેન્ગ્યુલર ફંક્શન છે, t છે કેપિટલ T એનો પીરિયડ છે. તો આને આપણે પ્લોટમાં જો ડ્રો કરવું હોય તો આ રીતના પ્લોટ થશે. આ રેક્ટેન્ગ્યુલર ફંક્શન તમને દેખાય છે, બરોબર. આમાં એમ્પ્લિટ્યુડ a છે, એ જે વેલ્યુ હશે એ આપણે અહીંયા મૂકશું. પછી રેક્ટ કરી r એટલે રેક્ટેન્ગ્યુલર ફોર્મ અને t એટલે એનો પીરિયડ -t/2 થી t/2 એનો પીરિયડ થશે. એટલે ટોટલ આપણે જો એને કેલ્ક્યુલેટ કરવું હોય તો શું થશે? તો કે જે નેગેટિવ વેલ્યુ છે માઇનસ પોઝિટિવ વેલ્યુ એટલે આપણને ફાઇનલ આન્સર મળશે કેપિટલ T. હવે અહીંયા નેગેટિવ સાઇન આવશે, નેગેટિવ સાઇનને આપણે પોઝિટિવ સાઇનમાં કન્વર્ટ કરી દેવાની છે અને અહીંયા કેપિટલ T માં મૂકી દેવાની. નેક્સ્ટ ફંક્શન છે ટ્રાયેન્ગ્યુલર ફંક્શન. ટ્રાયેન્ગ્યુલર ફંક્શનનું મેથેમેટિકલ ઇક્વેશન છે x ઓફ t ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A 1 માઇનસ મોડ ઓફ t છેદમાં કેપિટલ T. હવે અહીંયા બે t છે, સ્મોલ t છે એ ટાઈમ છે, જ્યારે કેપિટલ T છે એ પીરિયડ છે, ટોટલ પીરિયડ, અને a છે એ શું છે? તો કે એમ્પ્લિટ્યુડ. તો આને મેથેમેટિકલી આ રીતના રિપ્રેઝન્ટ થશે, જ્યાં -t થી t એનો પીરિયડ છે અને આ છે એનું એમ્પ્લિટ્યુડ છે a. તો આવા ફંક્શનને કહેવાશે ટ્રાયેન્ગ્યુલર ફંક્શન. ખાસ તમારે એનું મેથેમેટિકલ ઇક્વેશન યાદ રાખવાનું છે. નેક્સ્ટ ફંક્શન જોઈએ તો સાઇનોસોઇડલ સિગ્નલ. સાઇનોસોઇડલ સિગ્નલ બે ટાઈપના હોય છે, એક સાઇન વેવ અથવા તો કોસાઇન વેવ. એ બંને છે સાઇનોસોઇડલ સિગ્નલ છે. મેથેમેટિકલી જો તમારે રિપ્રેઝન્ટ કરવું હોય તો CT માં આ રીતના થશે x ઓફ t ઇઝ ઇક્વલ ટુ a cos ω0 પ્લસ થીટા. આ પ્લસ થીટા શું દર્શાવે છે? તો કે પીરિયડ, એનો ફંડામેન્ટલ પીરિયડ છે. આટલા એંગલ પછી ફરીથી એ શું થશે? રિપીટેડલી ફરીથી રિપીટ થશે. તો એને આપણે જો પ્લોટ ડ્રો કરવો હોય તો આ છે એક પ્રકારનું સાઇનોસોઇડલ સિગ્નલ. સાઇનોસોઇડલ સિગ્નલ તમે dt માં પણ રિપ્રેઝન્ટ કરી શકો. dt માં રિપ્રેઝન્ટ કરવા માટેનું ઇક્વેશન છે x ઓફ n ઇઝ ઇક્વલ ટુ a sin ωn પ્લસ થીટા. અને એને મેથેમેટિકલી અથવા તો પ્લોટ આપણે આ રીતના ડિસ્ક્રાઇબ કરી શકીએ. આ બંનેમાં શું ડિફરન્સ છે? તો કે આમાં કન્ટિન્યુઅસ વેલ્યુ આવે છે, જ્યારે આમાં ડિસ્ક્રીટ વેલ્યુ આપણે સેમ્પલ વાઇઝ આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ. અને લાસ્ટ ફંક્શન છે એ છે સિંક ફંક્શન. સિંક ફંક્શનને મેથેમેટિકલી આપણે આ રીતના રિપ્રેઝન્ટ કરીએ છીએ સિંક ઓફ t ઇઝ ઇક્વલ ટુ sin πt ડિવાઇડ બાય πt. તો આ છે સિંક ફંક્શનનું મેથેમેટિકલ ઇક્વેશન છે અને એને પ્લોટ ડ્રો કરીએ તો આ રીતના પ્લોટ મળશે. અહીંયા તમે જે છે મેક્સિમમ વેલ્યુ મળશે, 0 એ તમને મેક્સિમમ વેલ્યુ મળશે, પછી એનો ડીકેઇંગ સ્ટાર્ટ થશે અને છેલ્લે એને આ રીતના ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી એ ઘટતું જશે અને નેગેટિવ સાઈડ પણ એ રીતના ઘટતું જશે. તો આવા ટાઈપના ફંક્શનને કહેવાશે સિંક ફંક્શન. ખાસ યાદ રાખજો, આ સાઇનોસોઇડલ સિગ્નલ નથી. આમાં શું છે તો કે 0 એ તમને મેક્સિમમ વેલ્યુ મળશે, ત્યારબાદ એ ડિક્રીઝ થતી નેગેટિવ સાઈડ અને પોઝિટિવ સાઈડ બંને સાઈડ ડિક્રીઝ થતી જતી હશે, બરાબર. તો આ હતા બેઝિક સિગ્નલ ફંક્શન ફ્રેન્ડ્સ. આ તમે વ્યવસ્થિત રીતના એક વખત ફરીથી જોઈ લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.